નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. આણંદના ખંભાતમાં કેમિકલ કંપનીઓ સામે ગ્રામજનોનો રોષ. ઝેરી ગેસથી પશુ પક્ષીના ટપોટપ મોત થઈ રહ્યા છે. લગભગ મારા ખ્યાલ મુજબ 501 વીઘા જમીનને નુકસાન થયેલ છે, તેમજ પશુ પંખીઓને પણ જાનલેવા નુકસાન થયેલ છે. આણંદ જિલ્લાના ખંભાતમાં કેમિકલ માફિયાઓને કારણે અબોલ જીવ ગુમાવી રહ્યાનો આરોપ છે. વત્રા વટાદરના સીમમાં તો ઝેરી ગેસના કારણે આકાશમાંથી હજારો પક્ષીઓ ટપોટપ નીચે પડ્યાનો આરોપ લાગ્યો છે. તો આ જ કેમિકલ ખેડૂતોના પાક પણ બરબાદ કરી રહ્યો હોવાનો આરોપ છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં કેમિકલ કંપનીઓની કામગીરીને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. વત્રા વટાદરા સીમમાં ઝેરી ગેસની અસરથી 500 વીઘાથી વધુ ડાંગરના પાકને નુકસાન થયું હોવાનો ગ્રામજનો દાવો કરી રહ્યા છે. એ છે કે રોહન ડાઇચ કેમિકલ કંપની જે ધુવારણ ખંભાત રોડ ઉપર આવેલી છે અને તે અવારનવાર ઝેરી ગેસ છોડવાથી અમારી ખેતીને નુકસાન થાય છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઝેરી ગેસની અસરથી હજારો પક્ષીઓના મોત થયા. આકાશમાંથી પક્ષીઓ ટપોટપ નીચે પડ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. ગેસની અસરથી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ તેમજ ઉલટી ઉપકાની ફરિયાદો થતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. વારંવાર ગેસ છોડતી કંપનીઓ સામે ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યા. બીજી તરફ તંત્રની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. આ તરફ ખંભાત તાલુકાના ભાલ વિસ્તારમાં કેમિકલ કંપનીઓના દૂષિત પાણીથી પશુઓના મોતનો પણ આક્ષેપ થયો. સોખડા જીઆઈડીસી નજીકની કેમિકલ કંપનીઓ દૂષિત પાણી પાઇપ મારફતે દરિયામાં છોડતી હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. દરિયાઈ વિસ્તારમાં પશુપાલકો ઢોર ચરાવવા જતા હોય છે. આ દરમિયાન દૂષિત પાણી પીવાથી 15થી વધુ દૂધાળા પશુઓના મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે. આમ ગેસ બાદ હવે દૂષિત પાણીના આક્ષેપોથી પણ તંત્ર સામે સવાલો ઊભા થયા છે. સાગબારા જંગલ જમીન ખેડાણ મુદ્દે ધરણાનો 10મો દિવસ. મહારાષ્ટ્રના ધારાસભ્ય ખેડૂતોના સમર્થનમાં. નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણના મુદ્દે આદિવાસીઓનું ધરણા પ્રદર્શન આજે 10મા દિવસે પણ યથાવત રહ્યું. 10 દિવસથી આદિવાસીઓ પોતાની માંગને લઈને ધરણા પર બેઠા છે, છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આદિવાસીઓને જમીન ખેડાણનો હક મળવો જોઈએ તેવી માંગણી સાથે આંદોલન યથાવત છે. હજુ સુધી સમસ્યાનો ઉકેલ ન આવતા આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે. 10મા દિવસે મહારાષ્ટ્રના ધારાસભ્ય અમથાભાઈ પાડવી પણ સાગબારાના ખેડૂતોના સમર્થનમાં આવ્યા. તેમણે ધરણા સ્થળે ખેડૂતો સાથે મુલાકાત કરીને સહકાર તથા સમર્થનની ખાતરી આપી છે. બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી ખેડૂતો સાથે મુલાકાત કરી. તેમણે જમીન ખેડાણના પુરાવા રજૂ કર્યા અને વન વિભાગના અધિકારીઓ પર પણ નિશાન સાધ્યું. મનસુખ વસાવાએ ઉમરપાડાના ખેડૂતોને વન વિભાગની વાતોમાં ન આવવા અપીલ કરી. બંને વિસ્તારમાં આદિવાસીઓ એક થઈને જમીન ખેડાણ કરવું જોઈએ તેવી પણ તેમને અપીલ કરી. સાથે જ જંગલ ખાતું જમીન પડાવી લેવાનું કાવતરું કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં ફરી નકલીનો રાફડો. જૂનાગઢમાં કેમિકલયુક્ત નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. રાજ્યમાં ફરી એકવાર નકલીનો રાફડો ફાટ્યો છે. તાજેતરમાં જ રાજ્યમાં ખાદ્ય ચીજો તો નકલી ઝડપાય જ છે, સાથે સાથે માણસો પણ નકલી ઝડપાયા છે. એટલું જ નહીં, આપણે જ્યાં સારવાર કરાવવા જઈએ છીએ તે તબીબ પણ નકલી ઝડપાયો છે. જૂનાગઢમાં સૌથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. સવારે ઉઠીને જેમને ચાની ચુસ્કી લેવી પડતી હોય તેમને આ દ્રશ્યો ખાસ જોઈ લેવા. ખાડિયાના હનુમાનપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં કેમિકલયુક્ત નકલી દૂધ બનાવતું હોવાનું સામે આવ્યું છે. જુઓ, પામોલિન તેલમાં સફેદ પાવડર નાખી સેંકડો લીટર દૂધ ઉત્પાદન કરવામાં આવતું હતું અને તે દૂધના લોકોના ઘર સુધી પહોંચાડવાના કાવતરાનો પર્દાફાશ થયો. સામાન્ય લાગતા આ દ્રશ્યોમાં ગંભીર બીમારીને આમંત્રણ આપતા દ્રશ્યો છે. થોડા રૂપિયાની લાલચમાં અશખ્સ હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો. પોલીસે રેડ દરમિયાન મકાનમાંથી અંદાજે 50 લીટર નકલી દૂધ મેળવ્યું. સાથે જ પામોલિન તેલના ડબ્બા અને દૂધ બનાવવાનો પાવડર પણ જપ્ત કર્યો અને વધુ તપાસ શરૂ કરાઈ છે. અમદાવાદ પંથકમાં ફરી દીપડાની દહેશત. ગુમા બાદ હવે સાણંદના મોટી દેવથી ગામે દીપડાની સત્તાવાર પુષ્ટિ. અમદાવાદમાં દીપડો ધરાવી રહ્યો છે. આશરે 1 મહિના બાદ દીપડાની ફરી એકવાર સગડ મળી છે. આ વખતે સાણંદ તાલુકામાં દીપડો દેખાતા ફફડાટ ફેલાયો. આ પહેલા 20 જુલાઈએ ઘુમાની એક સોસાયટીમાં દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા, જે બાદ હવે સાણંદમાં 4 પગનો આતંક જોવા મળ્યો છે. સાણંદ તાલુકાના મોટી દેવતી ગામે દીપડો હોવાની વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી છે. મોટી દેવતી ગામે ઈંટના ભઠ્ઠા પાસે અજાણ્યા પ્રાણીના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે. વન વિભાગે તપાસ કરતા આ ફૂટપ્રિન્ટ દીપડાના જ હોવાનું સામે આવ્યું છે. દીપડાની હાજરીની પુષ્ટિ થયા બાદ વન વિભાગે તેને પકડવા માટે સ્થળ પર પાંજરા ગોઠવ્યા. સાથે જ વન વિભાગનો સ્ટાફ સતત વિસ્તારમાં શોધખોળ કરી રહ્યો છે. દીપડાની હિલચાલને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. જોકે વન વિભાગે ગ્રામજનોને પેનિક ન કરવા અને અફવા ન ફેલાવવા અપીલ કરી છે. પગમાર્ક્સના અવલોકન કરેલ હતા. જે પગમાર્ક્સ દીપડાના હોવાનું જણાતા તાત્કાલિક ત્યાં પાંજરું મૂકી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. ગામવાળાને જણાવવાનું કે કોઈએ પણ ભયમાં આવવાની અથવા તો ખોટી અફવાઓ ફેલાવવાની જરા પણ જરૂર નથી. આ ઉપરાંત જ દીપડા અંગે કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
હવે વન વિભાગની ટીમ દીપડાને પહેલી તકે પાંજરે પૂરે તે માટેની કામગીરી શરૂ કરાઈ છે. અમરેલીની શેરીમાં સિંહણ તો સુરેન્દ્રનગરમાં મહાકાય અજગરથી ફફડાટ. અમરેલીના ચાંદગઢ ગામની શેરીમાં સિંહણ ઘૂસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સિંહણ આશરે 1.5 કલાક સુધી ગામની શેરીઓમાં આટાફેરા કરતી જોવા મળી હતી. સિંહણની શેરીમાં જોઈ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. વન વિભાગે સિંહણને ટ્રેન્ક્યુલરાઇઝ કરી અને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી. સિંહણ પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. આ તરફ સુરેન્દ્રનગરના કુંડલા ગામની સીમમાં ખેતરમાં મહાકાય અજગર દેખાતા ફફડાટ ફેલાયો. 11 ફૂટથી લાંબો અજગરને જોઈ સ્થાનિકોમાં દોડધામ મચી. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ભારે જહેમત બાદ 11 ફૂટથી વધુ લાંબા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અમરોલીની અંદર એમ્બ્રોઇડરી કારીગરો પર પોલીસનો લાઠીચાર્જ. નવો વિડીયો આવ્યો સામે. સુરતના અમરોલીમાં એમ્બ્રોઇડરી કારીગરોના પ્રદર્શન દરમિયાનનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. રવિવારે પ્રદર્શન દરમિયાન પોલીસે બળપ્રયોગ કરતા અફરાતફરી મચી ગઈ. વિડીયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. મહત્વનું છે કે અમરોલીમાં એમ્બ્રોઇડરી કારીગરોને રવિવારની રજા ન મળતી હોવાની નારાજ થયા અને હડતાલ પર ઉતરી ગયા અને અમરોલી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એમ્બ્રોઇડરી કારીગરોએ હોબાળો મચાવ્યો. જોકે તેમને રવિવારની રજાના બદલે પોલીસની લાઠીના ફટકા મળ્યા હતા. દાવો છે કે પોતાની વિવિધ માંગણીઓને લઈને કારીગરોએ હોબાળો કરતા થોડા સમય માટે તણાવની સ્થિતિ સર્જાઈ. મોટી સંખ્યામાં કારીગરો એકઠા થયા. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વાતાવરણ ગરમાયું અને આ જ દરમિયાન ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમે બળપ્રયોગ શરૂ કર્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે પોલીસે લાઠીચાર્જ કરતા હાજર શ્રમિકોમાં દોડધામ મચી ગઈ છે. કેટલાક લોકો ભાગતી વખતે પટકાયા છે, છતાં પોલીસ દંડાવાળી ચાલુ રાખે છે. બીજી તરફ એવું પણ દાવો છે કે પોલીસે કારીગરોને તેમની માંગણીઓ અંગે લેબર કમિશનર સહિત સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી છે. હવે દંડા પડ્યા બાદ માંગણીઓ પૂર્ણ થાય છે કે નહીં તે પણ જોવાનું રહેશે. નર્મદાના દેવમોગરા મંદિરમાં કિન્નરનો વિવાદિત વિડીયો વાયરલ. આદિવાસી સમાજમાં રોષ. નર્મદાના દેવમોગરા મંદિરમાં કિન્નરોનો એક વિવાદિત વિડીયો વાયરલ થયો, જેને લઈને આદિવાસી સમાજ રોષમાં જોવા મળ્યો. વાયરલ વિડીયોમાં કિન્નરે ડિમ્પલ વસાવા માતાજીની મૂર્તિ પર પૈસા ઉડાવ્યા હતા. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આદિવાસી સમાજના યુવાઓએ વિરોધ નોંધાવ્યો. સાથે જ મંદિર પરિસરમાં ફોટો અને વિડીયો બનાવવા પર પ્રતિબંધ હોવા છતાં વિડીયો કેવી રીતે બનાવ્યો તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. વિવાદિત વિડીયો સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટની કામગીરી અને મંદિર પરિસરના જવાબદારોની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને લઈને વિવાદ વકરતા ડિમ્પલ વસાવાએ માફી માંગી છે. બીજી તરફ મામલો ઉગ્ર બનતા ડિમ્પલ વસાવાએ હાથ જોડીને સમગ્ર આદિવાસી સમાજની માફી માંગી અને સમગ્ર મામલે માફી માંગતી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પહોંચી હોય જે પણ યુવકને કે ગમે તે ભક્તજનોને ઠોસ પહોંચી હોય તો હું મારા દિલથી હું માફી માંગુ છું. તમારા સર્વ આદિવાસી સમાજના લોકોને હું દિલથી માફી માંગુ છું. તો બધા મિત્રો મને માફ કરજો એવી હું દિલથી અપેક્ષા કરું છું. સુરતની હોટલમાં વાત કરતા કરતા યુવકનું મૃત્યુ. સીસીટીવીમાં કેદ થઈ સમગ્ર ઘટના. સુરતમાં એક યુવકને દિલે દગો આપ્યો. સુરતના ડિંડોલીમાં એક યુવકના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવક હોટલ પર વાત કરી રહ્યો હતો ત્યારે જ તેના શ્વાસ થંભી ગયા. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. જુઓ, એક યુવક આવે છે અને રિસેપ્શન પર વાતચીત કરે છે. આ દરમિયાન રિસેપ્શનિસ્ટ તેને જવાબ આપી રહ્યો છે. દરમિયાન જ યુવક અચાનક નીચે પટકાય છે. યુવકને અચાનક ઢળી પડતો જોઈને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ઘટનાના પગલે હોટલમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવકના મોતનું ચોક્કસ કારણ હાલ સામે આવ્યું નથી, પરંતુ કાર્ડિયાક એટેકના કારણે યુવકનું મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં મહિલાએ જીવન ટૂંકાવ્યું. સાબરકાંઠાના પ્રાંતિજમાં આધેડે અગન પછેડી ઉઠી. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં મહિલાએ 7મા માળેથી જમ્પ લાવી આત્મહત્યા કરી લીધી છે. 46 વર્ષીય મહિલા સારવાર માટે એકલા હોસ્પિટલ આવ્યા હતા. એ જ સમયે અંતિમ પગલું ભરી લીધું. આપઘાત પહેલા મહિલાએ ચિઠ્ઠી લખી હતી, જેમાં તેમણે દીકરાને સંબોધીને માનસિક પરેશાનીનો ઉલ્લેખ કર્યો છે. ચિઠ્ઠીમાં તેમણે લખ્યું છે કે મને જીવવું ગમતું નહોતું, મને માનસિક ત્રાસ વધી ગયો હતો અને ચીકુનું ધ્યાન રાખજે. અન્ય એક ચિઠ્ઠીમાં પોતાનું સરનામું અને પુત્રના ફોન નંબર લખ્યા હતા. ઘટનાની જાણ પરિવારજનોને કરાતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ તરફ સાબરકાંઠાના પ્રાંતિજમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળની બહાર એક આધેડે અગ્ન પછેડી ઓઢી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. 50 વર્ષીય શખ્સે પેટ્રોલ છાંટીને પોતાની જાતને આગ ચાંપી દેતા અફરાતફરી મચી ગઈ. સ્થાનિકોએ તાત્કાલિક આધેડની મદદે પહોંચી ગયા. જોકે જ્યાં સુધીમાં આગ બુઝાય ત્યાં સુધીમાં આધેડ 70%થી વધુ દાઝી ગયા. આપઘાતનું કારણ અકબંધ. અમદાવાદ સુરતમાં હત્યાની ઘટનાઓથી ચકચાર. રાણીપમાં યુવકની હત્યાના સીસીટીવી આવ્યા સામે. સુરતમાં ભાઈએ જ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો. અમદાવાદ અને સુરત જાણે મેટ્રો સિટીની સાથે સાથે ક્રાઇમ સિટી તરીકે પણ ઉભરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં યુવકના હત્યારાઓ સીસીટીવીમાં કેદ થયા, જ્યારે સુરતમાં હત્યાની 2 ઘટનાઓ સામે આવી.
અમદાવાદના રાણીપમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. આ હત્યા કેસમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સીસીટીવીમાં ટેમ્પામાં સવાર થઈ આવેલા હત્યારાઓ જોવા મળી રહ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક બાદ એક ટેમ્પામાંથી કુલ 10 જેટલા શખ્સો ઉતરે છે અને દોડતા જોવા મળી રહ્યા છે. આરોપી પૈકી પોલીસે કુલ 8ની ધરપકડ કરી છે. સાથે જ ગુનામાં ઉપયોગમાં લેવાયેલું વાહન પણ કબજે કરવામાં આવ્યું છે. આ તરફ સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી. ચોક બજાર વિસ્તારમાં કલ્પેશ પારઘી નામના યુવકને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દેવાયો. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા. મૃતક કલ્પેશ પારઘી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની માહિતી સામે આવી. સમગ્ર મુદ્દે પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરી. જ્યારે સુરતના લીંબાયતમાં લોહીના સંબંધો શર્મસાર થયા. આંબેડકર નગરની ગલી નંબર 4માં પત્ની સાથેના અનૈતિક સંબંધની શંકામાં ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી. બંને વચ્ચેનો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો. ત્યારબાદ આરોપી ભાઈએ છરી વડે માથા, પેટ અને પાંસળીના ભાગે ઘા મારતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. મૃતકના પિતાએ પોતાના જ પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. સુરતના પાલમાં પાર્કિંગ મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારી. પોલીસ કર્મીએ વર્દીનો રોફ બતાવ્યાનો આરોપ. સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગાર્ડેનિયા રો હાઉસમાં પાર્કિંગ અને મેન્ટેનન્સના મુદ્દે બે પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ. આક્ષેપ મુજબ પાર્કિંગ મુદ્દે ચાલી રહેલા ચર્ચા દરમિયાન પોલીસકર્મી નરેશ ગઢવી અને તેમના પરિવાર તરફથી ગાળાગાળી શરૂ કરવામાં આવી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા તેણે સ્થાનિક સાથે ઝપાઝપી કરી અને વાત મારામારી સુધી પહોંચી ગઈ. હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો કે પોલીસકર્મી વર્દીનો રોફ બતાવે છે અને તેમને હેરાન કરે છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હવે આ જુઓ, બસ ચાલકને બસમાંથી ખેંચીને માર્યો. સુરતના રાંદેર વિસ્તારના આ દ્રશ્યો છે. અહીં રામનગર પાસે એક ખાનગી સ્કૂલની બસે બે વાહનોને અડફેટે લીધા. એક કાર અને મુસાફર ભરેલી રિક્ષાને ટક્કર મારી, જે બાદ મામલો ઉગ્ર બન્યો. મારામારી થતા ટોળે ટોળા એકઠા થયા અને મામલો થાળે પાડ્યો. આરોપ છે કે બસનો ચાલક બેફામ રીતે બસ ચલાવી રહ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ રિક્ષા અને કારને નાનું મોટું નુકસાન પહોંચ્યું છે. રાજકોટમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક. બોટાદમાં 5 કરોડની હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો. રાજકોટના લોધિકા વિસ્તારમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક જોવા મળ્યો. લોધિકા નજીક આવેલા એક કારખાનામાં શટર તોડી 3 થી 4 શખ્સો ઘૂસ્યા હતા. કારખાનામાં ઘૂસ્યા બાદ તસ્કરોએ ઓફિસ, મશીનરી અને અન્ય સામાનમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 3 થી 4 શખ્સો કેદ થયા છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ તરફ બોટાદમાં હીરાની ચોરીના કેસમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી આશરે 5 કરોડ રૂપિયાના હીરા કબજે કરવામાં આવ્યા હોવાની માહિતી છે. બોટાદ શહેરના નીલમ શોપિંગ સેન્ટરમાં હીરાના વેપારી અશોકભાઈ કણકોટિયાની ઓફિસમાંથી હીરાની ચોરી થઈ હતી, જે બાદ તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસે બોટાદથી અમદાવાદ આવતી વખતે બાવડા નજીક આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 3 આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં વ્યાજખોરો બેફામ. થોડા સમય પહેલા આપઘાત કરનાર મહાવીરસિંહ સિંધવના પોલીસ કર્મી ભાઈને ધમકી. રાજકોટમાં વ્યાજખોરો બેફામ બન્યા હોવાના આક્ષેપ કરતી ઘટના સામે આવી છે. પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ સિંધવને મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો સામે આવ્યો. આક્ષેપ મુજબ કૃપાલસિંહના મોટાભાઈ મહાવીરસિંહ સિંધવે જ્યારે વ્યાજે રૂપિયા લીધા. વ્યાજખોરોનો દાવો છે કે મહાવીરસિંહે 1,35,00,000 રૂપિયા વ્યાજે લીધા હતા. 9 જૂને મહાવીરસિંહ સિંધવે અમદાવાદના એક ફ્લેટમાં આપઘાત કર્યો. ત્યારબાદ તેમના બેસણાના દિવસે જ વ્યાજખોરો ટોળા સાથે પહોંચ્યા અને નાણાંની ઉઘરાણી કરી ધમકી આપ્યાનો આક્ષેપ છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલને ધમકી આપનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સુરેન્દ્રનગરના રાજા રાતડિયા અને રમેશ વરુ સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ભરૂચના દહેજ જીઆઈડીસીમાં વેરહાઉસમાં ભીષણ આગ. થરાદમાં ઈવી સ્કૂટર સળગ્યું. ભરૂચના દહેજ જીઆઈડીસીમાં ખાનગી કંપનીના વેરહાઉસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી. જોકે આગ કયા કારણોસર લાગી તે હજી સુધી અકબંધ છે. આ તરફ બનાસકાંઠાના થરાદના સૌપુરા ગામે ઈવી સ્કૂટરમાં અચાનક આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ સ્કૂટર આગની ઝપેટમાં આવી ગયું. આગ લાગતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જોકે આગમાં ઈવી સ્કૂટર બળીને ખાક થઈ ગયું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર. રંગ લાવી સાપુતારા બસ ડેપોમાં સુવિધામાં સુધારો. સાપુતારા બસ સ્ટેન્ડમાં નાયબ મુખ્યમંત્રીની ટકોર બાદ ડેપો મેનેજર અને સ્ટાફની આંખ ઉઘડી ગઈ છે. હવે બસ સ્ટેન્ડ પર સ્વચ્છતાને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. બસ સ્ટેન્ડ પરિસરથી લઈ શૌચાલય સુધી ચકાચક જોવા મળી રહ્યું છે. નાયબ મુખ્યપ્રધાનની ટકોર બાદ દિવ્યાંગ શૌચાલયના તાળા પણ ખુલી ગયા છે. સાપુતારા બસ ડેપોમાં શૌચાલયની કથળેલી વ્યવસ્થાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરેલી ટકોરની અસર જોવા મળી છે.
મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન તેમણે જાહેર શૌચાલયની સુવિધા અને સફાઈ વ્યવસ્થા સુધારવા સૂચના આપી હતી. ટકોર બાદ બસ ડેપોમાં શૌચાલયની સફાઈ વ્યવસ્થિત થવા લાગી છે. સાથે દિવ્યાંગો માટે અલગ શૌચાલયની સુવિધા પણ હવે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખે બસ ડેપોની આકસ્મિક મુલાકાત લઈ શૌચાલય સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર કામગીરી અંગેનો રિપોર્ટ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોકલવામાં આવ્યો છે. ભાજપની નવી ટીમમાં ગુજરાતના નેતાઓનું મહત્વનું સ્થાન. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પોતાની નવી ટીમની જાહેરાત કરી. નવા ટીમમાં ગુજરાતના નેતાઓને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાંથી વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા, જ્યારે હેમાંગ જોશીને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ ઉપરાંત જગદીશ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સંગઠન મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપની નવી ટીમમાં કુલ 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 8 મહાસચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્મૃતિ ઈરાની મહાસચિવ અને વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે BL સંતોષને સંગઠન મહામંત્રીની જવાબદારી સોંપાઈ છે. પાર્ટીએ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવી ટીમમાં યુપીના 6 પદાધિકારીઓને સ્થાન આપ્યું છે. રાજસ્થાનમાંથી 3, દિલ્હીમાંથી 6 અને મહારાષ્ટ્રમાંથી 4 ચહેરાઓને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, કેરળ અને બિહારમાંથી પણ નેતાઓને નવી ટીમમાં જવાબદારી સોંપવામાં આવી છે. સુરતમાં દારૂડિયાઓ બન્યા બેફામ. 2 દિવસમાં જ બીજી દારૂ પાર્ટી ઝડપાઈ. પોલીસે ડુમ્મસના રાજન્સ બેલીચા બી ફ્લેટમાંથી દારૂની મહેફિલ માણતા 6 આરોપીઓને ઝડપ્યા. 14 ભરેલી અને 2 ખાલી મળી કુલ 16 દારૂની બોટલ કબજે. ઘટના સ્થળેથી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. મહેસાણામાં ફરી ગુંજ્યો ઓબીસી અનામતનો મુદ્દો. કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મુખ્યમંત્રીને પત્ર લખી ઓબીસી અનામત અંગે 4 મુદ્દે રજૂઆત કરી. અનામતનો લાભ કોને મળ્યો અને કયા પછાત વર્ગો હજુ લાભથી વંચિત છે તે અંગે સવાલ ઉઠાવ્યા. લાભાર્થીઓના આંકડા જાહેર કરી તાત્કાલિક સર્વે કરવા માંગ. રાજ્યમાં ફરી એકવાર લજવાયું વિદ્યાનું મંદિર. આણંદના સુચિત્રામાં લિંબાલી પ્રાથમિક શાળામાં આચાર્યની તિજોરીમાંથી મળી 50 ખાલી દારૂની બોટલ. તપાસ દરમિયાન ટેબલ નીચેથી 2 અર્ધભરેલી બોટલો પણ મળી. આચાર્ય સુરેશ માછી ફરાર થયાનો આક્ષેપ. આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ. અમદાવાદમાં યુવતીને બોયફ્રેન્ડ રાખવો ભારે પડ્યો. યુવતીનો ન્યૂડ વિડીયો રેકોર્ડ કરી દર મહિને 10,000ની ખંડણી માંગ્યાનો આક્ષેપ. યુવતીને કાતર વડે પગ પર પોતાનું નામ લખાવ્યું હોવાનો પણ આરોપ. ભોપાલ પોલીસે ફરિયાદ નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી. મહેસાણામાં જુગારધામ પર પોલીસનો સપાટો. બહુચરાજીના પોયડા નજીક ખેતરમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 16 જુગારીઓને ઝડપ્યા. 35 જુગારીઓ ફરાર. 4,79,000 રોકડ, 24 મોબાઈલ અને 11 વાહનો સહિત કુલ 39 લાખનો મુદ્દામાલ જપ્ત. બનાસકાંઠાના તીરવાડામાં જુગારધામ ઝડપાયું. ગાંધીનગર પોલીસે 9 જુગારીઓને ઝડપી પાડ્યા. 18 જુગારીઓ ફરાર. 9 બાઇક અને 83,250 રૂપિયા રોકડા સહિત કુલ 6.29 લાખથી વધુનો મુદ્દામાલ કબજે. થરા પોલીસની હદમાં જુગારધામ ઝડપાતા સ્થાનિક પોલીસ સામે સવાલ. ચોટીલામાં ફટાકડાના ગોડાઉન પર સરપ્રાઇઝ ચેકિંગ. શાસ્ત્રીનગરમાં ડેપ્યુટી કલેક્ટર HT મકવાણાએ ગોડાઉન સીલ કર્યું. લાયસન્સ વગર રહેણાંક વિસ્તારમાં ફટાકડાનો સંગ્રહ અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું. 10,06,000નો જથ્થો સીઝ કરી એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ કાર્યવાહી. સુરતના ડોક્ટર હર્ષ પંડ્યા રેગિંગ મામલે દિલ્હીથી આયોગની ટીમ મોડાસા પહોંચી. ટીમે મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી અને ન્યાયની ખાતરી આપી. જિલ્લા કલેક્ટર, પોલીસ વડા અને સુરત ACP સાથે પણ ટીમ જોડાઈ. રેગિંગ અને દુષ્પ્રેરણાના આક્ષેપ સાથે ખડોદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ. પંચમહાલમાં ગરીબોના હકનું શંકાસ્પદ અનાજ ઝડપાયું. કાલોલમાં શક્તિ એન્ટરપ્રાઇઝમાંથી ₹1.18 લાખની જથ્થો સીઝ કરાયો છે. 150 કિલો ઘઉં, 582 કિલો ચોખા અને 323 કિલો ચણા સહિતનો જથ્થો મળ્યો. પુરવઠા વિભાગે સેમ્પલ લીધા. સુરતના માંગરોળમાં શ્વાનનો આતંક. કોસાડી ગામમાં 7 જેટલા શ્વાનોએ બાળકીને ઘેરી લઈ બચકા ભરતા ગંભીર ઇજાઓ પહોંચાડી. સ્થાનિકોએ બાળકીને હોસ્પિટલ ખસેડી હાલ સારવાર હેઠળ. 1 વર્ષ અગાઉ આ જ ગામમાં શ્વાનના હુમલામાં બાળકીનું મોત થયું. વારંવારની ઘટનાથી સ્થાનિકોમાં રોષ. જૂનાગઢમાં ગિરનાર રોપવે સેવા 4 દિવસથી બંધ. ગિરનાર પર 80 કિલોમીટર સુધીથી વધુની ઝડપે પવન ફૂંકાતા યાત્રિકોની સલામતી માટે સેવા બંધ કરાઈ. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપવે સેવા શરૂ કરી શકાશે. ખેરાલુના ડાવોલ ગામનો ઐતિહાસિક નિર્ણય. ગામમાં હવે નહીં મળે ચિપ્સ, કુરકુરે સહિતના પડીકા. ગામની અંદર પ્લાસ્ટિક પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવે છે અને ખાસ કરીને પડીકા કે 5 રૂપિયા અને જે 10 રૂપિયાવાળા પડીકા મળે છે એ બંધ કરવાનો પ્રતિબંધ લેવામાં આવે. મહેસાણાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે હવે પડીકા નહીં જોવા મળે. ગામે બાળકોના તંદુરસ્ત આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે અનોખી પહેલ કરી છે. 2200 જેટલા લોકોની વસ્તી ધરાવતા ગામમાં સર્વાનુમતે આ ઠરાવ પાસ કરાયો. ગ્રામસભામાં નક્કી કરાયું છે કે ગામમાં 5 અને 10 રૂપિયાના જંક ફૂડ, ચિપ્સ અને કુરકુરે જેવા પડીકા નહીં વેચી શકાય. એટલું જ નહીં, જો કોઈ વેચતા પકડાશે તો તેને પ્રથમવાર 3100 રૂપિયાનો દંડ અને બીજી વાર પકડાય તો તેની દુકાન ગામ લોકો સાથે મળીને બંધ કરાવાશે. નિયમના અમલ માટે ગામની તમામ 7 દુકાનોને નોટિસ આપવામાં આવી હતી અને 15 ઓગસ્ટ સુધી જૂનો સ્ટોક ખાલી કરવા સૂચના અપાઈ હતી. 16 ઓગસ્ટથી નિયમોનો અમલ શરૂ થયો છે.
બધાના કહેવાથી કે દુકાનદારો 5-10 વાળા પડીકા વેચે છે તે છોકરોને બીમારીના કારણે દુકાનદારોને એમ કીધું કે પડીકા બંધ કરી દો, તો અમને નોટિસ આપી હતી 15મી તારીખે અમે પડીકા બંધ કરી દીધેલા છે. મહત્વનું છે કે ડાવોલ ગામમાં વર્ષ 2012થી જ શાળાના કાર્યક્રમમાં પ્લાસ્ટિક પેકિંગ પર પ્રતિબંધ છે અને સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ડાવોલ ગામે લીધેલો આ નિર્ણય આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ તરફ શાળાઓથી 100 મીટરમાં જંક ફૂડ પર પ્રતિબંધની માંગ. શાળા સંચાલક મંડળે સીએમ શિક્ષણ મંત્રીને બંનેને લખ્યો છે પત્ર. શાળાના કેમ્પસમાં પણ જંક ફૂડ વેચાણ બંધ કરાવવા માંગ. બાળકોના આરોગ્યને લઈને સરકાર સમક્ષ રજૂઆત. શાળાની કેન્ટીનનું મનપા રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની માંગ. અસ્વાસ્થ્યપ્રદ ભોજન ન અપાય તેવી નિયમાવલી બનાવવા માટે પણ વાલીઓમાં જંક ફૂડ અને નશાકારક પદાર્થો અંગે જાગૃતિની માંગ. તમામ શાળાઓ માટે યોગ્ય નીતિ નિયમો અમલમાં મૂકવા માંગ. मैदाननी सुविधा वगर विरसोड़ा शाळाना विद्यार्थीओनी शानदार सिद्धि. खेतरमां प्रेक्टिस करी 3 वर्षमां 138 मेडल जीत्या. રમતગમતમાં સફળતા મેળવવા માટે અદ્યતન મેદાન કે મોંઘી સુવિધાઓ જરૂરી નથી હોતી, પરંતુ જો મનોબળ મજબૂત હોય અને મહેનત કરવાની તકશ હોય તો ખેતર પણ મેદાન બની શકે છે. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલી અંતરિયાળ વિરસોડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ કંઈક આવું જ કરી બતાવ્યું છે. મેદાનના અભાવે ખેતરમાં પરસેવો પાડીને વિદ્યાર્થીઓએ તાલુકાથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી પોતાનો ડંકો વગાડ્યો છે. મહેસાણા જિલ્લાના વિરસોડા ગામની પ્રાથમિક શાળામાં રમતગમત માટે કોઈ યોગ્ય મેદાનની સુવિધા નહોતી, ત્યારે શાળાના આચાર્યની રજૂઆત બાદ ગામ લોકોએ મોરચો સંભાળ્યો અને ખેતરમાં જમીનનું લેવલિંગ કરી બાળકો માટે મેદાન બનાવ્યું અને આજ ખુલ્લા ખેતરની માટીમાં પ્રેક્ટિસ કરી બાળકોએ પોતાની રમતને એક નવા સ્તર પર પહોંચાડી. વર્ષ 2023થી 2026ના ટૂંકા ગાળામાં જ શાળાના ખેલાડીઓએ દોડ સહિતની વિવિધ રમતોમાં 56 ગોલ્ડ, 40 સિલ્વર અને 42 બ્રોન્ઝ સાથે કુલ 138 જેટલા ચંદ્રકો પોતાના નામે કર્યા છે. બાવાજી વાળા ખેતરમાં રમતા અને કાળુભાઈ શર્માના કીધા રોજ પ્રેક્ટિસ કરતા અને મહેનત કરતા અને પહેલો નંબર આવે. કઈ રમત વધારે ગમે? 100 મીટરનો લોબી કૂદ. આમ ખેતરમાંથી શરૂ થયેલી વિદ્યાર્થીઓની દોડ સાબિત કરે છે કે જો સાચી દિશા અને લગન હોય તો પછી સફળતા જરૂર મળે છે. રાજ્યમાં 6 જિલ્લામાં યલો એલર્ટ. હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં આગામી સપ્તાહે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. આગામી 18 થી 23 ઓગસ્ટ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં 5 હવામાનની સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે, જેમાં મોન્સૂન ટ્રફ, ડ્રાફ્ટ શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન જેવી સિસ્ટમનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે. कुछ से लेकर अनेक स्थानों में ये संभावना रहेगा और जो सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगी. अभी हमारा गुजरात रीजन का जो दक्षिण भाग है आइसोलेटेड इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना रहेगा. इसमें येलो वार्निंग दिया गया है. આમ સૌરાષ્ટ્રમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.